وبالقاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجه ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى આપણે બધા સાથે મળીને શબે કદ્ર છે સાથે મળીને નામ સલ્લાહ રસૂલ પઢીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر سلام આજની રાત આખા વર્ષની સૌથી અફઝલમાં અફઝલ રાત છે. આ એ રાત છે કે જેમાં આપણી બધાની તકદીર ઉપર સિગ્નેચર કરવામાં આવશે. કોણ સિગ્નેચર કરશે? કોણ? આપણા 19મી તારીખે આપણી તકદીર લખાતી હતી, 21માં આપણી તકદીર નક્કી થતી હતી અને આજે તકદીર ઉપર સિગ્નેચર થશે. આજની રાતમાં આપણી તકદીર નક્કી થવાની છે કમ્પ્લેટ આખા વર્ષનું મુકદ્દર. અને એમાં સિગ્નેચર કોણ કરશે? આપણા ઝમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ. આપણે આપણા ઇમરાન સલ્લાહનો સૂરો પડ્યા. આજની રાતમાં આપણે કોશિશ કરવાની છે કે આપણો ટાઈમ બેકાર ન જાય આપણે, કારણ કે આજની રાતમાં જેટલા અમાલ છે એની 2 રાત કરતાં વધારે છે. આજે કેટલી વખત ઇન્ના અંઝલના છે? 1000 વખત ઇન્ના અંઝલનાનો સૂરો પડવાની તાકીદ છે આજની રાતમાં. જેટલો પડી શકાય. મને લાગે ગણી તો શકાશે જ નહીં, ગણશું તો નહીં થાય, બસ પડ્યા જ જવાનું છે આપણે. બીજા અમલ છે, સૂરે રૂમ છે, સૂરે અલ-કબૂત છે, સૂરે દુખાન છે. પછી આજની રાતમાં જે બીજા અમલ છે, દુઆએ તોબા છે, દુઆએ મકારિમુલ અખલાક છે, ઇમામે ઝમાનાને ખાસ યાદ કરવાનું કીધું છે. અલ્લાહુમ્મા કુલ્લી દુઆ જેટલું આપણે પડી શકતા હોય એને મેક્સિમમ પ્રોફિટ કરવાની છે ઇન્શાઅલ્લાહ આજની રાતમાં, આપણી રાત. અને બીજું કે આજની રાતમાં રિવાયતોમાં છે કે હાજીઓના નામ પણ લખાય છે. કોશિશ કરે આજ આપણી દુઆમાં આપણે કોશિશ અલ્લાહ પાસે માંગે કે ખુદાયા અમોને હાજીઓના નામમાં તો અમારું નામ પણ શામિલ ફરમાવો. આજની રાતમાં ઇન્સાનની મોત જિંદગી પણ નક્કી થાય છે. અલ્લાહ તાલા પરવરદિગાર તો અમને આજની રાતમાં લાંબી જિંદગી એવી કે જેવી તને પસંદ હોય, ઇમામને પસંદ હોય એવી જિંદગી અને લાંબી જિંદગી, સેહત અને સલામતી વાળી અમને નસીબ ફરમાવો. દુઆએ આફિયત જરૂર પડશે મોમિની તરીકે સજ્જાદિયાની 23મી દુઆ સાવ નાની એવી દુઆ છે, પણ એવા બહેતરીન કલેમાત છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના સલામતી. પૈગંબરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો, યા રસૂલલ્લાહ શબે કદ્રમાં ખુદા પાસે શું માંગવું? કેટલું બધું માંગવાનું છે? વિલા છે, ઇફાતીમાં બંગલો માંગી લઈએ આપણે, દરિયા કિનારે અપાત માંગે આપણે, બધું માંગી શકીએ છીએ, બધું માંગે આપણે, બરાબર છે. પૈગંબર શું કીધા? અલ્લાહ પાસે આફિયતમાં સલામતી માંગો. અલ્લાહ સલામતીથી એમ પૂરતા કઈ નથી. સલામતી જ ના હોય તો દરિયા કિનારે બંગલો શું કામના છે? વિલો આપણને કામનું છે? આપણે જવા માટે સલામતી ખપશે, આપણને મોટર હલાવવા માટે કઈ નહીં મળે આપણને. સલામતી એમ પૂરતા કઈ નથી. એટલે દુઆએ આફિયત
તાકીદની સાથે પૈગંબર કીધા કે સલામતી માંગજો શબે કદરમાં, એનાથી મોટી કોઈ વધારે બીજું બધું પછી સેકન્ડમાં, બરાબર છે ને? આજની રાત પર આઝીઝો, હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહના ઉલુલ અઝ્મ પૈગંબરમાંથી છે. તમને ખબર છે કે શબે કદ્ર છે ને, આપણે નસીબદાર છીએ. અગાઉની ઉમ્મત ઉપર રોઝા નહોતા. અગાઉની ઉમ્મત પર રોઝા હતા કે નહીં? નહોતા. ફક્ત નબીઓ માટે હતા, ઉમ્મત માટે નહોતા. યાદ રાખજો, પહેલાની કોમ રોઝા નહોતી રાખી શકતી, એના માટે હુકમ નહોતો. આ એક કરમ ફકત અને ફકત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉમ્મત પર કરવામાં આવ્યો છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. આપણને નસીબ થયા છે રોઝા, અને આ શબે કદ્ર પણ આપણને નસીબ થઈ છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ ની વાત કરું એ પહેલા બીજી વાત કરું તમને. હવે અગાઉની ઉમ્મતમાં અગાઉના લોકો હઝરત નૂહ અલૈહિસ્સલામ જેવા પૈગંબર કેટલું જીવતા હતા? હઝરત નૂહ પૈગંબરની ઉંમર કેટલી છે બચ્ચાઓ? બોલો. મોટાને નથી પૂછતો, પછી જવાબ ના આપે તો એમ થાય કે આ બચ્ચાને પૂછી લીધો બધી ગાવાના. શરમાઈ ના મોટા લોકો. 2500 વર્ષની ઉંમર. તો હઝરત નૂહ પૈગંબર 250 વર્ષ સુધી અલ્લાહની ઇબાદત કરી. મારી જેવો 60 વર્ષમાં શું કરી શકવાનો છે? આ 60 વર્ષમાં ક્યાં સરખું કરું છું? નમાઝ પઢાય તો પઢું, રોઝા રખાય તો રાખું, શું કઈ થાય તો કરું, એવું બધું છે ને. સરખું કઈ નથી કરતો. થાય તો કરું 60 વર્ષમાં. અગાઉના એક પૈગંબરમાં એક ખબર છે ને, અગાઉના એક ડોસીમાં જ્યારે અલ્લાહે બયાન કર્યો હતો ત્યારે હું કે જ્યારે ડોસીમાં એક કબર ઉપર રોતી હતી, ડોસી હતી, ડોસીને પૈગંબર પસાર થયા, કીધું કે આ કોની કબર પર રોવો છો? કે કઈ નબીએ કીધા મારો જવાન દીકરો ગુજરી ગયો. તો કીધા કેટલા વર્ષનો હતો? તો કે 400 વર્ષનો હતો. ખાલી વિચારો, કેટલા વર્ષનો દીકરો જવાન? વિચારો, 400 વર્ષમાં વિચારો. તો નબીએ ખુદા કીધા કે તું 400 વર્ષની વાત કરો છો, એક એવી કોમ આવશે, એક એવો જમાનો આવશે જ્યારે 60 થી 70 વર્ષ માણસો જીવશે મેક્સિમમ. તો એ કીધું કે યાર રસૂલલ્લાહ, આટલી ઓછી જિંદગી હોય કોઈ દિવસ? મને અલ્લાહ એટલી આપી હોત ને જિંદગી, તો એક સજદામાં કાઢી નાખી દઉં આટલી જિંદગી. મને દિવસમાં 17 સજદામાં પરાણે બોલાવવામાં આવે છે ખુદાની બારગાહમાં. 17 સજદા, 17 રકાત નમાઝ. ભાઈ મારી જો પરાણે જાતો હોય ઘણી ફેરે, પણ જો આપણે વિચાર કરીએ આપણી જિંદગી બહુ ટૂંકી છે. હવે હઝરત નૂહ પૈગંબર ની 1000 વર્ષની ઉંમર, તો કેટલી ઇબાદત કર્યા છે? તો અમારી જેવો તો કોઈ દિવસ પૂગી જ ન શકે ને એમને. તો ખુદાએ શું કરમ કર્યો? આપણે ઇન્ના અંઝલનાનો સૂરો પડ્યા ને, શું પડ્યા આપણે? ઇન્ના અંઝલનાહુ ફી વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર. શબે કદ્ર શું છે? 1000 મહિનાઓથી બહેતર છે. આ એક રાત છે ને, એક રાત. હવે 1000 મહિના એટલે કેટલા વર્ષ થયા? બોલો, મોબાઈલ લો. હવે કોણ કે છે? બોલો. માશાઅલ્લાહ, ઘરે દુકાન આખો દિવસ પૈસા કરવાનો કેટલો હિસાબ કરે છે આપણે? કેટલા ગણી નાખે છે? આમ જ પરબારા 10 મિલિયન, 12 મિલિયન, 20 મિલિયન. આપણને કઈ વાર ના લાગે? આદત છે અલ્હમ્દુલિલ્લાહ. 1000 મહિના એટલે કેટલા વર્ષ? 83 વર્ષ. 83 years, 83 વર્ષ. આ એક વર્ષ, આ એક રાત કેટલા વર્ષથી અફઝલ છે? રસૂલલ્લાહને આપી દીધું પૈગંબરના સહાબીઓ, યા રસૂલલ્લાહ, એ લોકો તો 1000 વર્ષ જીવતા, 2500 વર્ષ જીવતા, 2000. કોઈ દિવસ અમારી જેવો એના જેટલી ઇબાદત ક્યાંથી કરી શકવાનો છે? ક્યાં એનો દરજ્જો ને ક્યાં મારી જેવો 60 વર્ષમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહનો જનાઝો પડતો હોય? અમે ક્યાં કરી શકવાના છે? તો પૈગંબર કીધા યાદી ના કરો. અલ્લાહ તમને એક રાત એવી આપી છે જે 83 વર્ષ
80 વર્ષના બેઠા છો. ઓકે, આપણે 60 ગણે છે. કેટલા વર્ષ થઈ ગયા? 5000 વર્ષ. 5000 વર્ષ. અને શબે કદ્ર પણ 3 છે માશાઅલ્લાહ. 19, 21, 23. હવે મલ્ટીપ્લાય બાય 3. અલ્લાહ તાલાએ એવો આપણા ઉપર કરમ કર્યો છે જે હઝરત નૂહ પૈગંબર ઉપર પણ નથી કર્યો. હઝરત નૂહ અલૈહિસ્સલામ 25,000 વર્ષ જીવીને ઇબાદત કર્યા. અલ્હમ્દુલિલ્લાહ, અગર હું ખુલૂસ की સાથે અલ્લાહની માટે આવી મારી જિંદગીની 60 રાતોને અને 60 વર્ષની શબે કદ્રને વકફ કરી દઉં ને, પ્રોફિટ કરી નાખું, અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગારના કરમથી મને 15,000 વર્ષ સુધીનો ઇબાદતનો સવાબ નસીબ થઈ જશે. કેટલો કરમ કર્યો અલ્લાહ તાલા આપણા ઉપર. હવે આના ઉપર શુક્ર બને કે ના બને? એક વખત સાથે મળી બોલે આપણે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. બહુ શુક્રના સજદા આના માટે બને આપણને. આ કરમ આપણા ઉપર થયો છે અલ્હમ્દુલિલ્લાહ. પણ આને સરખી રીતે પસાર કરવાની છે. રાતે જાગે, દુઆ કરે, ખુદાને યાદ કરે, ઇલ્મી ચર્ચા કરે, દુઆઓ પડે. જોશને કબીર, હું તમને માંગણી કરું છું અને રિક્વેસ્ટ કરું છું, ભલે તમે અહીંયા 33 પડો અહીંયા આગળ, પણ તમે ઘરે પૂરી કરજો. ઇન્શાઅલ્લાહ મસ્જિદે રોકાજો, આપણે પૂરી કરે છે. જેટલી આપણે રાત અહીંયા રોકાય છે માશાઅલ્લાહ. 21મી રાત તો બહુ રોનક હતી. આપણા જવાનો કેટલા બધા રોકાણા હતા. કિરાત દુઆઓ પડ્યા માશાઅલ્લાહ. એવી રોનક થઈ. બધાને પસંદ છે. તો આપણે ઇન્શાઅલ્લાહ વહાં કમ્પ્લે કર્યા હતા. અને જે રોકાશે આજે વહાં એ લોકો પણ સાથે હશે. અને હા, એવી તમને જાણ કરું કે કાલે એતેકાફ ચાલુ થશે ઇન્શાઅલ્લાહ. બરાબર ને? તો 3:30 વાગે બધાય પ્રેઝન્સ રહી. જેટલા એતેકાફમાં નામ લખાયા છે માશાઅલ્લાહ, ઘણા લોકોએ ઇન્ટરેસ્ટ દેખાડ્યું છે એતેકાફ અલ્લાહના મહેમાન બનવા માટે. 3:30 વાગે બધાય પ્રેઝન્સ રહે ઇન્શાઅલ્લાહ. સહેરી અને તો હશે તો હશે તે પણ ઇન્શાઅલ્લાહ નિયત કરવામાં આવશે, થોડા મસાઇલ સમજાવવામાં આવશે અને પછી ઇન્શાઅલ્લાહ આપણે 3 દિવસ સુધી દિમાશના મગરિબ સુધી આપણે એતેકાફ કન્ટિન્યુ રહેશે. જે પોતાની જરૂરતની વસ્તુ છે, કપડાં છે, 2 જોડી 2-3 જોડી જે કપડાં ખપે લેતા આવજો, સેવલેટ લેતા આવજો, દવા લેતા આવજો, બ્રુશ તમારું, અને આવી જે તમારી જરૂરત છે એ લેતા આવજો. સાથે મોબાઈલ રાખજો. મોબાઈલ એટલા માટે નહીં કે આપણે એમાં ગેમ રમવાની છે, એટલા માટે નહીં. ઓકે, મોબાઈલ ગેમ નહીં, પણ આપણે કાહુતનો પ્રોગ્રામ છે ઇન્શાઅલ્લાહ. ઇલ્મી પ્રોગ્રામ રહેશે આપણા કાહુતના. તો રાતના આપણે જાગશું તો ઇલ્મી પ્રોગ્રામ પણ કરશું. તો તમે મોબાઈલ પણ સાથે રાખજો ઇન્શાઅલ્લાહ. મેક્સિમમ આપણે કોશિશ કરશું કે સારી રીતે આપણે રૂહાનિયતની સાથે આપણા આ પ્રોગ્રામ એતેકાફના પસાર થાય. પરવરદિગાર ઇન્શાઅલ્લાહ આપણા બધાની તૌફીકાતમાં વધારો કરે, આપણને મારિફતની સાથે એતેકાફ નસીબ થાય. માટે સાથે મળીને બુલંદ સલવાત પડે. કોઈ પોતાના ઘરેથી ગાદલા જગ્યાને ઓળવાનું નહીં લાવજો. બધું છે મહેનત પડશે તમને લોકોને. તો આપણે વાત કરી રહ્યા હતા કે અલ્લાહે આપણા ઉપર કરમ કર્યો ને, આપણને આ રાત નસીબ કરી કે હઝરતે નૂહ પૈગંબર કરતા વધારે આપણે સવાબ હાસિલ કરી શકે છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામ છે, અલ્લાહ હઝરત જો નબીઓ માટે હતી શબે કદ્ર, કારણ કે નબીઓ માટે રોઝા હતા ને, તો નબીઓ માટે શબે કદ્ર હતી. હવે અલ્લાહ હઝરતે મૂસા અલૈહિસ્સલામ અલ્લાહને પૂછે છે કે પરવરદિગાર શબે કદ્ર માટે કે ખુદાયા મને તારી નજદીકી ખપે છે. આપણને ઉમેદ છે કે ખુદાથી નજીક થઈ જાઓ, ખુદાની કુરબત મળે મને. ખુદાયા મને તારી નજદીકી ખપે છે. તો અલ્લાહ તાલા ફરમાવે છે કે મારી નજદીકી ઈ લોકો માટે છે કે જે શબે કદ્રમાં જાગે છે. શબે કદ્રમાં જાગવું, આજની રાત સુવાની રાત નથી. ખુદાથી કરીબ થવા માટે આજે જાગવાનું છે. ભલે દિવસમાં ઓછું કામ કરજો, પણ આજે રાત ના જાગજો. ઓકે, અલ્લાહની રહેમતનો વરસાદ છે એમાં શામિલ થવાનું છે ઇન્શાઅલ્લાહ. ફરમાવે છે ખુદા એ પરવરદિગાર હઝરત મૂસા અલૈહિસ્સલામ, ખુદાયા મને તારી રહેમત ખપે છે, મને તારી રહેમત કેમ મળશે? તો અલ્લાહ તાલા ફરમાવે છે કે મારી રહેમત એ લોકો ઉપર છે કે જે શબે કદ્રમાં મિસ્કીનો ઉપર રહેમ કરે છે. જેટલા આપણાથી નાના વર્ગના લોકો છે, કમજોર છે બિચારા, શરીરથી કઈ કોઈ આંગળા હોય, કોઈ પાસે હાથ પગ ના હોય, કોઈ યતીમ હોય, કોઈ મજબૂર હોય, મઝલૂમ હોય, જેની પાસે ખાવા પીવાના ખર્ચા ના હોય, આવા ઉપર નજર કરે આજની રાતમાં. જે શબે કદ્રમાં મિસ્કીન ઉપર રહેમ કરશે, અલ્લાહ કહેશે કે હું એને મારી ખાસ રહેમત આપીશ, હું એના ઉપર રહેમ કરીશ.
हाँ बीजी चीज हजरत मूसा अलैहिस्सलाम કહે છે પરવરદિગાર મને પુલે સિરાતમાંથી પસાર થવું છે તો હજરત મૂસા अलैहिस्सलाम पर अल्लाह ताला हजरत मूसा अलैहिस्सलाम ने કહે છે કે અગર તમને પુલે સિરાતમાંથી પસાર થવું છે શબે કદ્રમાં તમે સદકો આપજો આજ સદકાની રાત છે જે કોઈ સદકો આપશે એ પુલે સિરાતમાંથી આસાનીથી પસાર થઈ જશે ખાસ જમાનાના ઇમામની સલામતી માટે સલામ નિયત કરે તમામ મુમિનીન માટે નિયત કરે આપણા મા બાપ છે અગર મરી ગયા હોય તો એમની બક્ષિશ માટે એમના બુલંદ દરજાત માટે સદકાની નિયત કરે આપણા મુમિનીની સલામત ખાસ કરીને આપણા મુજાહિદીન માટે દુઆ કરે આપણા જે નવા રહેબર આવ્યા છે એમની સલામતી માટે એ બધાને યાદ કરીને ખાસ આજે સદકો નીકાળે ઇન્શાઅલ્લાહ આ સદકો કયામતના દિવસે પુલે સિરાતમાંથી આસાનીથી આપણને પસાર કરાવી દેશે આ સદકો ઠીક છે પછી હઝરતે મૂસા अलैहिस्सलाम અલ્લાહ તાલાને અચ્છા એક ચીજ બતાવો કે આજનો સદકો છે ને એ આમ સદકા કરતા ફરક છે શું કામ કારણ કે શબે કદ્ર શું છે આખા વર્ષનું તકદીર છે ને આજે તો ઉલમા કહે છે કે શબે કદ્રનો સદકો એવો છે જે આખું વર્ષ ફાયદો પુગાડશે તમને આનો ફાયદો આખા વર્ષ સુધી મળશે એટલે આજની રાત માટે નથી સદકો અલ્લાહે આ રાતમાં એવી બરકત રાખી છે આખું વર્ષ એનો સવાબ મળતો રહેશે અને આપણને બલાઓથી બચાવતો રહેશે હઝરત મૂસા अलैहिस्सलाम કહે ખુદાએ મને જન્નતના ફળવાળા ઝાડ કપે છે ફ્રૂટ્સ વાળા જન્નતમાં બાદ ફ્રૂટ્સ શું છે માંગા લીચી ને શું છે સીતાફળ ખબર ના માંગો અલગ છે આ બધી તો અમારી પાસે આ જ નામ છે એટલે બધા પણ અલ્લાહ એવો આબાદ રાખ્યું છે તો અલ્લાહ તાલા ફરમાવે છે કે જે કોઈ શબે કદ્રમાં તસ્બીહ પડશે શબે કદ્રમાં ખુદાની તસ્બીહ પડે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ કા સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર એક તસ્બીહ જે જોશને કબીરમાં આપણે પઢી છે સુબહાનકા યા બોલો સુબહાનકા યા લા ઇલાહા ઇલ્લા અન અલ્લાહુ સલ્લાહુ ખલિસના મિનન નાર યા રબ આપણે કેટલી વાર ખુદાને કહીશું તું પાક છો લા ઇલાહા ઇલ્લા તારા સિવાય કોઈ ખુદા નથી આ તસ્બીહ છે ખુદાની આજે તમે આખી જોશને કબીર પડશો એટલે 100 વખત તસ્બીહ થઈ ગઈ ઉલામા કહે છે કે શબે કદ્રમાં જોશને કબીર પડો તમે આ તસ્બીહ જન્નતના આબાદ ફ્રૂટ્સ વાળા ઝાડ તમને અલ્લાહ તાલા તરફથી નસીબ થશે પછી હઝરત મૂસા अलैहिस्सलाम વિશે ખુદાએ મને જહન્નમની આગથી નજાત આપે છે હું શું કરું આવાજ આવી કે હે મૂસા તમે શબે કદ્રમાં ઇસ્તિગફાર કરો ખુદા પાસે હમણાં બે રકાત નમાઝ પઢશો બધાય પછી શું પઢશો 70 વખત અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ આ ઇસ્તિગફાર છે એના સિવાય જ્યારે પણ તમને ખાલી ટાઈમ મળે એકાદી તસ્બીહ પઢી લેવી અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ આ ઇસ્તિગફાર હઝરત મૂસાને ખુદા કહે છે જહન્નમની આગથી તમને નજાત આપશે અને પછી આવાજ આવી કે ખુદાયા મને તારી ખુશનુદી ખપે છે આગળ શું તો ખુદા તારી નજદીકી ખપે છે અહીંયા કહે છે મને તારી ખુશી ખપે મને ખપે છે તું મારાથી રાજી થઈ જા અલ્લાહ ફરમાવે છે કે મૂસા જે કોઈ શબે કદ્રમાં 2 રકાત નમાઝ પઢે છે શું નમાઝનો તરીકો છે અલહમ્દ પછી 7 વખત કુલ હુવલ્લાહ 2 રકાતમાં જે કોઈ આ 2 રકાત નમાઝ પઢે છે ને અલ્લાહ કહે છે હું એને મારી ખુશનુદી આપીશ હું એનાથી રાજી છું તોફીક મળે છે કે હું એનાથી રાજી છું અને રિવાયતમાં છે કે આ 2 રકાત એટલી ફઝીલત વાળી છે કે જ્યારે ઇન્સાન 2 રકાત નમાઝ પઢીને પોતાની જગ્યાએથી ઊભો થાય છે અલ્લાહ એને અને એના મા-બાપને ગુનાહોને માફ કરી દે છે આટલી ફઝીલત વાળી નમાઝ છે તમારા અઝીઝો હઝરત મૂસા अलैहिस्सलामની ગુફ્તગુ બીજું કે આજે આપણા જમાનાના ઇમામને પણ યાદ કરવાની રાત છે તમને ખબર છે આજે પ્રેમા તમને કહો આજે રાત એક ખાસ રાત છે અને આજ દુઆ કરજો મારા આપણે બધા આજ દુઆ કરશું રિવાયતોની અંદર છે કે ઇમામે ઝમાના अलैहिस्सलामની જે આવવાની આવાજ છે ને ગૈબી નિદા આવશે ગૈબી અવાજ આવશે કે હુજ્જતે ખુદા આવી ગયા છે ઇમામે ઝમાના આવી ગયા છે ઈ ગૈબી આવાજ માહે રમઝાનની રાતમાં બુલંદ થશે એક રિવાયતમાં છે સાંભળજો આ રિવાયત એકદમ ક્યારે બુલંદ થશે આવાજ માહે મુબારકે રમઝાનની રાતમાં ઇમામની આવવાની આવાજ બુલંદ થશે બીજી એક રિવાયતમાં છે કે ઈ રાત
રાત જે માહે મુબારકે રમઝાનની રાત હશે, 23મી રાત હશે. એક બીજી એક રિવાયતમાં એ છે કે ઈ રાત જે છે ને ઇમામે ઝમાનાની જે આવાજ બુલંદ થવાની છે એ 23મી રાત હશે, શબે જુમા ને સહેરનો વખત હશે, સહેરીનો વખત હશે. હવે તમે આ વિચારો આજની રાત કેમ ખાસ છે? માહે રમઝાન છે કે નહીં? 23મી રાત છે કે નહીં? શબે જુમા છે કે નહીં? અને આજ આપણે અહીંયા બેઠા છીએ. ખુદા કરે પરવરદિગાર, આવો મોકો તો ક્યારેક આવતોય નથી અમને. બહુ મહેનતથી મળે કે માહે રમઝાન હોય, 23મી રાત હોય, શબે જુમા પણ હોય અને અમે જીવતા પણ હોઈએ. ખુદાયા ખબર નથી આવો મોકો ક્યારે મળશે. અને હવે કેટલો ઇંતજાર. શું આનાથી વધારે અમારા સામે કોઈ સખ્ત હાલાત હશે કે આજ પૂરી દુનિયાના દુશ્મનો ઇસ્લામને ખતમ કરવા માટે તૈયાર થઈ ગયા છે? આ દુશ્મન પૂરી તાકાત સાથે ઇસ્લામ ઉપર હુમલો કરી રહ્યા છે, શિયતને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે, અમારા રહેબરને શહીદ કરી દેવા માંગ્યા છે, અને મુજાહિદીન શુહદા શહાદત ઉપર શહાદત આપી રહ્યા છે. ખુદાયા કેના માટે? આ દીન માટે, આ ઇસ્લામ માટે, આ પરચમે ઇમામે હુસૈન માટે, આ પરચમે તૌહીદ માટે. ખુદાયા બસ આ આરઝુ, આ તમન્ના જે અમારા દિલોમાંથી અંદરથી આ તમન્ના નીકળી રહી છે મારા અલ્લાહ, કે હવે તો અમારા ઇમામના ઝુહુરમાં મોડું ન કરજે પરવરદિગાર. આયતુલ્લાહ બેજતને પૂછવામાં આવે છે, આગા શું જરૂરી છે કે ઇમામ ના ઝુહુર થવા માટે દુનિયા આખી જુલ્મ અને જુલ્મથી ભરાય પછી જ ઇમામ આવશે? છેલ્લી રિવાયતમાં જ્યારે આખી દુનિયા હાલાકી જુલ્મથી ફેલાઈ રહી છે, એ પણ છે જોઈ તો આપણે કે દુનિયામાં જો તમે ક્યાં જુલ્મ નથી થતા, બિચારા મઝલૂમ જ છે, નીચા વર્ગના લોકો પર જુલ્મ ચાલુ જ છે. પણ છતાંય આગળને પૂછવામાં આવે છે, આગળ બેજત શું જરૂરી છે કે દુનિયા આખી જુલ્મથી ભરાઈ જાય પછી જ ઇમામે સમાન આવશે? ઇમામ આગળ બેજત કે ના, એના પહેલા પણ ઝહુર થઈ શકે છે. આગળ કઈ રીતે શું કરવું પડશે? શરત શું છે કે એના પહેલા ઝહુર થઈ જાય? આગળ કહેશે કે અગર તમારા અંદર, આપણા અંદર ઇઝ્તિરાબ આવી જાય અને તડપ આવી જાય, અને જ્યારે એવી તડપ હોય કે ખરેખર ઇન્સાન મહેસૂસ કરે કે ના હું એકલો છું, પ્રેમા મને ઇમામે ઝમાનાની જરૂરત છે. આગળ કહે છે કે અગર જો બધા ઇન્સાની તડપને મહેસૂસ કરવા લાગે અને હાથોને ઉઠાવીને દુઆ કરશે ને, તો અલ્લાહ એવી રીતે, જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામને આવવાના પહેલા એક રિવાયત પ્રમાણે 400 વર્ષની વાર હતી, એક રિવાયત પ્રમાણે 170 વર્ષની હજી વાર હતી. બની ઇસ્રાઈલના લોકો ઘરોથી નીકળી ગયા, 40 દિવસ સુધી રોઈને ખુદાને ફરિયાદ કરતા હતા, ખુદાયા તારી હુજ્જતને મોકલી દે, તારી હુજ્જતને મોકલી દે, જુલ્મથી અમે ત્રાસી ગયા છીએ પરવરદિગાર. અલ્લાહે ઈ તડપના કારણે, ઈ જુલ્મ અને ઈ દુઆ તડપની સાથે હતી, એના કારણે અલ્લાહે હઝરત મૂસા અલૈહિસ્સલામને 170 વર્ષ પહેલા વિલાદત કરી. કે અગર જો ઈ તડપ આવી જાય, આનાથી સારો મોકો નથી મારા અઝીઝો એ તરફ લાવવા માટે. અમલ કરવાના છે આપણે હમણાં. આ અમલની અંદર આપણે એ તડપ પેદા કરવાની છે. રાતમાં જ્યારે મોકો મળે હાથોને ઉઠાવો. જ્યારે આયતુલ્લાહ ફાતિમીની વાળો અમલ કરશો ને, સૂરે વાકિયા, સૂરે કુલ હુવલ્લાહ, 7 વખત યા અલ્લાહ, પછી જ્યારે હાજત માંગો ખુદાયા, બસ સૌથી મોટી હાજતી છે હુજ્જતે ખુદાને આપી, હવે ઇમામને મોકલી દે. બસ આનાથી મોટી કોઈ હાજત નહીં. બધી હાજત પછી મારા અઝીઝો, પહેલી હાજત ઝહુરે ઇમામ. અને જો આ તડપ નહીં આવે ને, તો આપણા ઉલમા ફરમાવે છે કે આ તડપ બીજી રીતે આવશે. અગર આપણે ખુદ આમનામ નહીં લાવશું, પછી કઈ બલા આવશે, કઈ ને કઈ તોફાન આવશે, મુસીબતો આવશે, કઈ ને કઈ રીતે તડપ તો લાવવી જ પડશે આપણે.
જો એ જ તડપ અગર આપણે આમદમ લઈ આવે ને અને ઇમામની માટે બેકરાર દિલથી દુઆ કરશું તો યકીનન ઇન્શાઅલ્લાહ ઝહુર વહેલા થઈ જશે. હમણાં આપણે મોટી ધમાલમાંથી પસાર ન થયા, ચાચો ટાઈમ તો નથી, 2-3 મહિના પહેલા કેવા આપણે વ્યાધિમાં આવી ગયા હતા. જરાક આપણા ભાઈઓ તનનરીમાં કેટલા વ્યાધિમાં આવી ગયા હતા. અલ્હમ્દુલિલ્લાહ આપણે એ બચી ગયા. ખુદાનો લાખો કરોડો ehsan. પણ જ્યારે આપણી ઉપર બલા આવે છે પછી આપણને કેવું કઈ થાય છે. આપણે ઘણી ફેરે આ તડપને લાવવા માટે બલાની વાટ જોતા હોઈએ છીએ. ન કઈ મોટી મુસીબત આવે પછી જ હું ખુદાને યાદ કરું, કઈ મોટી મુસીબત આવે પછી ઇમામે ઝમાનાનો દામન પકડું, પછી બીબી ઝહરાની બારગાહમાં આવું. નહીં મારા અઝીઝો, ખુદાની બારગાહમાં આવવા માટે કોઈ બલાની વાત નથી જોવાની. ખુદાને પહેલેથી યાદ કરીએ, ખુદા માટે ટાઈમ કાઢે, ખુદાને પુકારીએ, ઇમામ ઝમાનાને યાદ કરે. મુસીબતની વાત ન જોઈએ આ હસ્તીઓને યાદ કરવા માટે. મારા અઝીઝો, શબે કદ્ર છે, છેલ્લી એ શબે કદ્ર પસાર થઈ ગઈ. આમ જ દિવસો પસાર થઈ જશે, આમ જ મહિનો પૂરો થઈ ગયો. યાદ છે હમણાં ખુતબો આવ્યો તો તમને કીધું તો જો આજ બીજી તારીખ છે ને માહે રમઝાનની, ઓચિંતા આપણે કહેશું કે પૂરો થવા આવ્યો. આમ જ પૂરો થઈ ગયો. આપણી જિંદગી આમ છે, બરફની જેમ ઓગળી રહી છે. આજ ખાસ હુજ્જતે ખુદા માટે દુઆ કરે મારા. જિબ્રાઈલ અમીનને હુક્મ થાય છે, એ જિબ્રાઈલ જાઓ, મલાઈકા અને ફરિશ્તાઓને લઈને જમીન પર જાઓ, ફેલાઈ જાઓ પૂરી દુનિયાની અંદર. આપણા બધાઈ માટે રિવાયતમાં છે કે જિબ્રાઈલ પાસે 600 પાંખ છે, 600 પાંખો. એમાંથી 2 પાંખ જિબ્રાઈલ પાસે એક લીલા કલરનો પરચમ છે, આવે છે અને કાબા પાસે પરચમ લગાવે છે. આજે ઇન્શાઅલ્લાહ કે પરચમ આજ લાગે અને ઇમામ ઝમાના અલૈહિસ્સલામ ને હાથે મુબારક હાથોથી પરચમ લગાવવામાં આવે ઇન્શાઅલ્લાહ. કારણ કે ઇમામનો ઝહુર ક્યાં થવાનું છે? ક્યાં આવશે ઇમામ? ઇમામ ક્યાં આગળ ઝહુર કરશે બોલો? ખાને કાબા પાસે ઇમામ આવવાના છે. જિબ્રાઈલ પણ પરચમ લઈને શબે કદ્રમાં કાબા પાસે આવે છે, લીલા કલરનો પરચમ. ઇન્શાઅલ્લાહ ઇમામ ઝમાનાને આપીને ઇમામ ઝમાના પોતાના હાથોથી ઝહુર ફરમાવીને ઇન્શાઅલ્લાહ એ પરચમને નસ્બ કરે ઇન્શાઅલ્લાહ. જિબ્રાઈલ પરચમ લગાવીને પોતાની 2 પાંખ ફેલાવે છે ઈસ્ટથી વેસ્ટ સુધી. એ પાંખો એટલી મોટી છે કે ફેલાઈ જાય છે આપણા બધા ઉપર. જેટલા આજની રાતમાં ખુદાને યાદ કરવા વાળા છે, મલાઈકાને જિબ્રાઈલ હુક્મ આપે છે, જાઓ એક જણ પાસે જાઓ જે નમાઝ પડતો હોય, રૂકુ કરતો હોય, સજદા કરતો હોય, ઊભો હોય, બેઠો હોય, દુઆ પડતો હોય, zikr કરતો હોય, જાઓ એની બાજુમાં ઊભા રહી જાઓ. આજે ફરિશ્તા આપણા બધાની બાજુમાં છે. આજે એક જણ આપણી બાજુમાં છે ફરિશ્તાઓ. પછી ફરિશ્તા આપણને સાંભળે છે, આવીને કહે છે, એ zikr કરવા વાળા તારા ઉપર સલામ થાય, એ નમાઝ પડવા વાળા તારા ઉપર સલામ થાય, એ તસ્બીહ પડવા વાળા તારા ઉપર સલામ થાય. જ્યારે દુઆ કરે છે ને આપણે તો એ ફરિશ્તો કહે છે આમીન, ઇલાહી આમીન, ઇલાહી આમીન. એ ફરિશ્તો આખી રાત આપણી બાજુમાં સલામ ભી કરે છે. ઇમામ કહે છે કે મુસાફરો કરે છે આપણા સાથે, આપણને મહેસૂસ નહીં થાય પણ એ ફરિશ્તા આપણા સાથે મુસાફરો કરે છે, આપણને સલામ કરે છે અને આપણી દુઆઓમાં આમીન કહે છે. સવાર થઈ જાય છે એ હત્તા મતલાઈલ ફજર. અચ્છા, એની પહેલા શું છે? તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇذن રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર. અલ્લાહના મલાઇકા નાઝિલ થાય છે અને રૂહુલ અમીન જિબ્રાઈલ નાઝિલ થાય છે. શું લઈને? અલ્લાહના હુક્મ લઈને, અલ્લાહ તરફથી હુક્મ લઈને. અચ્છા, જિબ્રાઈલ ને ફરિશ્તાઓ આજે ક્યાં જાય છે? આપણા પાસે આવે છે અને પછી કોના પાસે જાય છે? ખાસ હુજ્જતે ખુદા પાસે જાય છે, ઇમામ ઝમાના અલૈહિસ્સલામ પાસે જાય છે. આપણા અમલ ઇમામને આપશે, ઇમામ સિગ્નેચર કરશે આજે આપણા અમલમાં. પછી શું કહે? સલામુન હિય હત્તા મતલઈલ ફજર. ફજર સુધી આ રાત સલામતીની રાત છે, ફજર સુધી. હવે જ્યારે ફજર આવી જાય છે તો જિબ્રાઈલ કે છે ફરિશ્તાઓ ચલો જવાની તૈયારી કરે, ચલો આપણે જઈએ, આપણો ટાઈમ ખતમ થઈ ગયો. કાશ કે ફરિશ્તાઓ આપણને છોડીને ન જાય. પણ શબે કદ્ર પસાર થઈ જાય છે તો ફરિશ્તાઓ પણ પસાર થઈ જશે.
ફરિશ્તાઓ જાય છે, ફરિશ્તાઓ જિબ્રાઈલને સવાલ પૂછે છે, જિબ્રાઈલ આજે અલ્લાહના બંદાઓ દુઆ કર્યા, નમાઝ પઢ્યા, ઇબાદત કર્યા, આમાલ કર્યા, ખુદાએ એમને શું આપ્યું તોહફાની અંદર? એ છે કે આજ અલ્લાહ તાલાએ એ લોકોએ જે આમાલ કર્યા છે, રાતના જાગ્યા છે, દુઆઓ કર્યા છે, અલ્લાહ તાલાએ એ બધા લોકોને માફ કરી દીધા છે, એ લોકોને બક્ષી આપ્યા છે, બક્ષિસનો તોહફો મળ્યો છે એ લોકોને. જિબ્રાઈલ કહે છે 4 લોકો એવા છે કે જેને અલ્લાહ માફ નહીં કરે આજની રાતના. 4 લોકો. એ જિબ્રાઈલ કોણ છે કે જે 4 લોકોને આજે પણ માફી નહીં મળે, શબે કદરમાં માફ નહીં થઈ શકે? એ છે હા, આમાલ કરશે તોય માફ નથી, ઇબાદત કરશે તોય માફ નથી. કોણ છે? એ છે કે જે લોકો શરાબ અને દારૂ પીવા વાળા છે. દારૂ પીવા વાળાને શબે કદ્રમાં પણ અલ્લાહ માફ નહીં કરે. અલ્લાહને શરાબી ઇન્સાન પસંદ નથી, જરાય પસંદ નથી. શરાબ વાળી દુકાનથી પણ બચવો કોશિશ કરો, એવી જગ્યાએથી પણ બચવાની કોશિશ કરો. પીવાની દવા બહુ છેટેની વાત છે, એ વાત જેને દઈ રાખે. પીવાની વાત તો બહુ છેટે છે. કોશિશ કરો શરાબથી દૂર રહો. એવા દોસ્તોથી પણ છેટે રહો. એવા દોસ્તોને પણ પસંદ ના કરો જે શરાબી ઇન્સાન છે. હા, સમજવાથી સમજતો હોય તો સમજાવો એને, ભાઈ આવી જા લાઈન ઉપર, નકર તારી લાઈન કપાઈ જશે. પછી બીજા કોણ છે કે જેને અલ્લાહ તાલા આજની રાતના માફ નહીં કરે? કે છે કે એવો ઇન્સાન કે જેને એના મા બાપે આપ કરી દીધો છે. અગર કોઈ મા બાપ એની ઔલાદને કહી દે ને, જા તું મારો દીકરો કે મારી ઔલાદ નથી અને તારાથી હું નારાજ છું, મારી સાથે મને કઈ લેવા દેવા નહીં, મારા દિલને તકલીફ આપવા વાળો છે, મને તું પસંદ નથી, તારાથી રાજી નથી. જિબ્રાઈલ કહે છે કે આવા ઇન્સાનને અલ્લાહ શબે કદરમાં માફ નહીં કરે. જેની પાસે મા બાપ છે, પોતાના મા બાપને રાજી કરવાની કોશિશ કરે. અગર મા બાપ નથી, અલ્હમ્દુલિલ્લાહ, જેના મા બાપ રાજી દુનિયાથી ગયા છે, ખુદાનો શુક્ર અદા કરે. અગર કંઈ એવું હતું તો ખુદા પાસે માફી માંગે, ખુદાયા મને માફ કરજે કે મારા મા બાપના હકમાં કોતાહી કરી છે, એમને તકલીફ આપી છે, એના હક અદા નથી કર્યા, મારાથી ભૂલ થઈ ગઈ છે. ચોથા ઇમામની દુઆ છે, મા બાપની દુઆ આજે પડજો. આજે માશાલ્લાહ 21મી રાતના અમે બધાય પડ્યા હતા, જેમાં રોકાણ હતા ને તર્જુમો પડ્યા હતા. ચોથા ઇમામની દુઆ મા બાપની બહેતરીન દુઆ છે. ચોથા ઇમામની જેને મા બાપ આપ કરી દે એને ઇમામ કહે છે કે અલ્લાહ તાલા માફ નહીં કરે. અને ત્રીજા એવા લોકો કે જે પોતાના દિલમાં મોમિન માટે કીનો રાખે છે, દુશ્મની લઈને બેઠા છે આજની રાતમાં પણ. અને એવા લોકો હોય ને, આને તો કયામતમાં નહીં મૂકવાને, આમ જ વાતો કરે. કયામતમાં આને તો કયામત સુધી નહીં છોડવું, કયામતમાં નહીં મૂકવા, તો કાટલો પકડવાનો. તારો કાટલો કોઈ પકડશે તું શું કરીશ માજી? તારી તો ફિકર કર ભાઈ. એવું ના બને ઈ તને ના મૂકે કયામતમાં, ઊંધું ના થઈ જાય. એટલે કોશિશ કરે, દિલ મોટું કરે, બીજાને માફ કરતા શીખે. અગર બહુ તકલીફ છે તો વાંધો નહીં, જરા ઓછું બોલે, આપણે લિમિટ કરે, પણ દિલમાંથી કાઢી નાખે. આપણે દુશ્મની ના રાખે મોમિન માટે, એના હકમાં દુઆ કરતા રહીએ, એના હકમાં હંમેશા એને યાદ કરતા રહીએ. અગર મોમિન માટે દિલમાં બુગ્ઝ અને દુશ્મની રાખી હશે તો જિબ્રાઈલ કહે કે દુશ્મની અલ્લાહને પસંદ નથી. દિલ સાફ કરવાનું છે. આજે શબે કદરમાં દિલને પાક કરીને આજે ખુદાની બારગાહમાં હાજર થવાનું છે, તો અલ્લાહ તાલા આપણને માફ કરશે. ખુદા કહે છે કે અગર તમને મારા પાસે માફી ખપતી હોય, મારા બંદાઓને માફ કરો. તમે મારા બંદાઓને માફ કરતા શીખો, બરાબર ને? મોટું દિલ રાખીને માફ કરી દે. અને ચોથી ચીજ છે કતે રહેમ કરવા વાળા. કતે રહેમ મારા ચીજો. કતે રહેમ એટલે કે જેટલા સાથે આપણા ખૂનના રિશ્તા છે, આપણી બહેન હોય, ભાઈ હોય, ચાચા હોય, મામા હોય, ફૂઈ હોય, ભત્રીજી હોય, ભાણકી હોય, આ બધા ખૂનના રિશ્તા કહેવાય ને, જે મહેરમ છે, જેના સાથે આપણે નિકાહ નથી કરી શકતા. ઇમામ જિબ્રાઈલ કહે છે કે અગર કોઈ એમના સાથે કતે રહેમ કરે, રિશ્તો કુપે કરી નાખે, એને કોઈ દિવસ બોલાવવાનો જ નહીં, સલામ એ નહીં કરવાની, ના એવું ના કરે. ઓછામાં ભલે કોઈ પણ જગ્યાએ ઓછું કરો, તમે લિમિટ કરી શકો છો,
મોહબ્બતને મીઠાશને જાળવવા માટે, પણ સાવ રિશ્તો કૂપે ન કરો. એમને ક્યારેક સલામ કરો, એમને ક્યારેક ફોન કરો, ક્યારેક ભલે ક્યારેક મીઠાશ જળવાઈ રહે બસ. પણ રિશ્તો કૂપે કરવાની રજા નથી. ખૂનના રિશ્તા સાથે ઇજાઝત નથી આપણને કતેરમ કરવાની. નકર આજની રાતમાં આપણી બક્ષિશ નહીં થઈ શકે. બસ આજે આપણા અંદર કઈ બુરાઈ હોય, ખામી હોય, મોકો છે, જિંદગી મળી છે, શબે કદ્ર મળી છે. આજે જ આપણે નક્કી કરી નાખ્યા, હું મારા દિલને બધાય માટે સાફ કરું છું, મારા રિશ્તેદારો માટે, મારા મોમિનીન માટે, બધાય માટે મારું દિલ સાફ કરું છું, ખુદા માટે. એ લોકોને હું માફ કરું છું. કેના માટે? ખુદા માટે. હવે ખુદા કહેશે કે બંદા, તું મારા માટે બધાયને માફ કર્યો, આજ હું તને મારા તરફથી માફ કરું છું. તે મને રાજી કર્યો, હું તને રાજી કરું છું. અલ જઝાઉલ ઇહસાન ઇલ્લા ઇહસાન. નેકીનો બદલો નેકી છે. વલા નુઝીબુ અજરલ મુહસિનીન. ખુદા કહેશે અમે નેકી કરવા વાળાની નેકીને બેકાર નથી જવા દેતા, અમે એનો અજર આપે છે. તમારા અજીઝો, રાત નસીબ થઈ છે. પરવરદિગાર આલમનો કરમ, લુત્ફ આપણને નસીબ થયો છે. ઇન્શાઅલ્લાહ કે આજની રાત એ રાત હોય કે જે હુજ્જત ખુદાના ઝહૂરની રાત હોય. ઇન્શાઅલ્લાહ સહરનો વખત નજીક છે, 10 વાગ્યા છે. આહિસ્તા આપણે એ ઉમ્મીદ રાખે. આપણને મનાઈ કરીશ કે ખુદાથી ના ઉમ્મીદ ન થતા. આપણને ખબર નથી ઝહૂર ખુદાના હાથમાં છે, ખુદાને જ ખબર છે ક્યારે ઝહૂર છે, પણ ખુદાથી ના ઉમ્મીદ નહીં થવાનું. આપણે ખુદાયા અમે હાથોને બુલંદ કરીને, બધાય પોતાના હાથોને બુલંદ કરે. શબે કદ્ર છે. પરવરદિગાર સૌથી પહેલા તારો શુક્ર અદા કરે છે કે અમને આ વર્ષે શબે કદ્ર માટે જિંદગી નસીબ કરી છે. પરવરદિગાર બે શબે કદ્ર પસાર કર્યા. આજની રાતના લમ્હા હજી બાકી છે. પરવરદિગાર અમોને આ શબે કદ્રને વધારેમાં વધારે તું ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર અમે બધાય તારો શુક્ર અદા કરે છે. અમારા શુક્રને તારી બારગાહમાં કબૂલ ફરમાવ. પરવરદિગાર આ રાતની અંદર અમને તારા બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર આ રાતની અંદર અમને તારી કુરબત, તારી નજદીકી, તારી ખુશનુદી નસીબ ફરમાવ. આ રાતમાં અમને વધારેમાં વધારે દુઆ, ઇસ્તિગફાર, તસ્બીહ, દુઆ, મુનાજાત, તૌબા, કુરાનની તિલાવત, નમાઝ શબની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર આજની રાત શબે જુમા છે, હુજ્જત ખુદાની રાત છે મારા અલ્લાહ, અને રિવાયતની ઝહૂરની પણ રાત છે. ખુદા એવું ના હોય કે આ રાત પસાર થઈ જાય, ઇમામ ઝમાનાની કઈ ખુશખબરી ન મળે. પરવરદિગાર આજની રાતને હુજ્જત ખુદાના ઝહૂરની રાત કરાર ફરમાવ. પરવરદિગાર ઇમામના ઝહૂરની રાત કરાર ફરમાવ. સહરના વખતે અમને એક ખુશખબરી બહેતરીન એવી કે જેનાથી અમારા દિલો રાજી થઈ જાય, મઝલૂમીનના દિલ રાજી થઈ જાય, એવી ખુશખબરી નસીબ ફરમાવ. પરવરદિગાર એ મારા કરીમ અલ્લાહ આ રાતમાં અમને વધારેમાં વધારે ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવ. અમને આમાલની ખુલૂસની સાથે, કિરિયાની સાથે અમલ કરવાની તૌફીક અતા ફરમાવ. ખુદાયા અગર અમારા અમલની અંદર જે ગુજરી છે શબાએ કદ્ર ઈમાન યા આજની રાતમાં કઈ કોતાહી રહી જાય, કમી રહી જાય, તારા લુત્ફો કરમથી તેને માફ ફરમાવ. પરવરદિગાર અમારા મરહૂમીન પણ આજે કબ્રની અંદર તારી રહેમતની ઉમ્મીદ રાખીને બેઠા છે. પરવરદિગાર આ મજમાની અંદર જેના મા બાપ ગુજરી ગયા છે, યા જેમના મા બાપ હયાત છે, પરવરદિગાર જેમના રિશ્તેદાર ગુજરી ગયા છે, અને તમામ મોમિનીન મરહૂમીનને તારી ખાસ રહેમતથી સરફરાજ ફરમાવ. પરવરદિગાર અમારા ગુનાહાને સગીરા વ કબીરાને માફ ફરમાવ. અમને ગુનાહોથી બચીને બહેતરીન જિંદગી જીવવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર અમારી આકિબત બખૈર ફરમાવ. પરવરદિગાર અમારામાં આપસમાં મોહબ્બત અને ભાઈચારો કાયમ ફરમાવ. જે મોમિનીન બે ઔલાદ છે તેઓને ઔલાદે નરીના અતા ફરમાવ. મોમિનીનના રિસ્કમાં વસત અને બરકત અતા ફરમાવ. પરવરદિગાર અમારી ઔલાદની નેક તરબિયત કરવાની તૌફીક અતા ફરમાવ. અમને અમારી ઔલાદની અને અમને બધાને અમારી ઇસ્લાહ કરવાની, અમારી બુરાઈઓની, અમારી ખરાબીઓથી ઇસ્લાહ કરવાની, સુધારણા કરવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર જે મોમિની તકલીફમાં છે, કઈ ને કઈ મુશ્કેલીમાં ગિરફ્તાર છે, એમના દિલને તું વધારે જાણો છો. પરવરદિગાર અને કેટલાય લોકો ઇલ્તિમાસ દુઆ કર્યા છે, અમે, અમારી ઔલાદ, અમારા રિશ્તેદાર, આ મોમિન પરવરદિગાર એની સર્વેની દરેક તકલીફ અને પરેશાનીઓને દૂર ફરમાવ. તેઓના દિલોને ખુશાલ ફરમાવ. પરવરદિગાર
શબે કદરમાં અમારી જે પણ દિલી મુરાદો અને હાજતો છે, ખાસ કરીને સુહૂરની હાજત અને અમારા રહેબર જે નવાઝ શાહ મુશ્તબાની સલામતી અને તમામ મોમિનીની સલામતી, પરવરદિગાર તમામ મોમિનીની દરેક હાજતોને પૂરી ફરમાવો. આજની રાત અમને સલામતીનો તોહફો નસીબ ફરમાવો. પરવરદિગાર અમને અમારી औलादને, અમારા ફેમિલીને, મોમિનીને સલામતી અને આફિયત નસીબ ફરમાવો. પરવરદિગાર જન્નતુલ બકીના રોઝાઓની તાબીરના અસબાબ ફરાહમ ફરમાવો. મારા અલ્લાહ ઇસ્લામ અને મુસ્લિમીનની, ખાસ કરીને ઈરાનના મોમિનીનની, મુજાહિદીનની અને હિઝબુલ્લાહની નુસરત, હિફાઝત અને મદદ ફરમાવો. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાવો. પરવરદિગારા દુશ્મનાન ઇસ્લામ, અમેરિકા, ઇઝરાયલ તેના તમામ સાથીઓને ઝલીલો ખાર અને નિસ્ત નાબૂદ ફરમાવો. મારા અલ્લાહ યુસુફ ઝહરા, મહેદી ઝહરા, ઇમામ ઝમાના અલૈહિસ્સલામ ને આજની રાતમાં ઝહૂર થઈ જાય એવા અસબાબ ફરાહમ ફરમાવો. અમને ઇમામનું ઝહૂર અને ઇમામની ઝિયારત અમારા આંખોથી દીદાર થવા નસીબ ફરમાવો. પરવરદિગાર અમને ઇમામની ખિદમત અને નુસરતનો શરફ નસીબ ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.